તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયાથી કાર્યકરોની નારાજગી સામે આવી છે. શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ તો આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ હવે ખુલ્લો પડી રહ્યો છે અને તેનો પ્રતિબિંબ સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કેટલાક કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કરતા પાર્ટીના નેતૃત્વ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયા ઉપર હિટલરશાહી જેવી કાર્યશૈલી અપનાવવાનો આરોપ મૂક્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે સંગઠનમાં તેમની અવગણના થાય છે અને માત્ર નજીકના લોકોને જ મહત્વ આપવામાં આવે છે. આ સાથે રેશમાબેન પટેલ પણ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેનાથી આંતરિક તણાવ વધુ ઊંડો બન્યો છે. લાંબા સમયથી દબાયેલો કાર્યકર્તાઓનો રોષ હવે સોશિયલ મીડિયા મારફતે બહાર આવી રહ્યો છે. કેટલાક કાર્યકર્તાઓએ ભાવનાત્મક રીતે જણાવ્યું કે તેઓ પોતાના માતા પિતા અને પરિવારને સમય આપવાને બદલે પાર્ટી માટે દિવસ રાત મહેનત કરે છે, છતાં તેમની કદર નથી થતી. આ પરિસ્થિતિ સંગઠનની આંતરિક એકતા અને કાર્ય પદ્ધતિ ઉપર પ્રશ્નો ઊભા કરે છે. જો સમયસર ઉકેલ ન લાવવામાં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય રીતે નુકસાન ભોગવવું પડી શકે છે. હવે મિત્રો, પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી માર્ચના રોજ ગુજરાતના એક દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. મહાવીર જન્મ કલ્યાણક દિવસના એટલે કે 31મી માર્ચના અવસરે યોજાનારી આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાનનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના કોબા વિસ્તારમાં આવેલા મહાવીર આરાધના કેન્દ્ર ખાતે યોજાશે. અહીં નિર્મિત અત્યાધુનિક મ્યુઝિયમનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરશે તેવી અપેક્ષા છે. આ સ્થળ ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની નજીક હોવાની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનના રૂટનું નિરીક્ષણ કરીને જરૂરી સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં પણ આવી રહી છે. મિત્રો, અમદાવાદ જિલ્લામાં વડાપ્રધાન સાણંદ જીઆઈડીસી ખાતે ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતા વધુ એક સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે. ગુજરાતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા જ વડાપ્રધાન માઇક્રોન કંપનીના પ્રોજેક્ટ માટે ગુજરાત આવ્યા હતા અને હવે નવા યુનિટના પ્રારંભથી રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુલાકાતના અંતિમ તબક્કામાં વડાપ્રધાન વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લે તેવી શક્યતા છે. અહીં તેઓ બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને મોટી જનસભાને પણ સંબોધન કરશે. આ કાર્યક્રમ નવા એરપોર્ટ નજીક યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્તરે કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુલાકાત માત્ર વિકાસલક્ષી કાર્યક્રમો પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાજકીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મિત્રો, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 25મી માર્ચે પૂર્ણ થવાનું છે અને ત્યારબાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે. એવા સંકેતો મળી રહ્યા છે કે વડાપ્રધાનની મુલાકાત બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે, જે રાજકીય દ્રષ્ટિએ મહત્વનો વિકાસ સાબિત થઈ શકે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત વિકાસ
અને રાજકારણ બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક તરફ રાજ્યમાં નવા પ્રકલ્પોનો પ્રારંભ થશે તો બીજી તરફ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ગતિવિધિઓમાં પણ તેજી આવશે. રાજ્યભરમાં આ મુલાકાતને લઈને ઉત્સાહ અને ચહલપહલ જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ વિશે, પરંતુ હવે વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જી હા દર્શક મિત્રો, લોકસભામાં નેતા વિપક્ષ એવા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધી ભાજપના અભેદ ગઢ ગણાતા વડોદરાની મુલાકાત લેવાના છે. અહીં 23મી માર્ચે રાહુલ ગાંધી પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરશે અને આદિવાસી સમાજના લોકો સાથે વિશેષ સંવાદ કરશે. રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત ઘણી મહત્વની મનાઈ રહી છે, કારણ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને આડે માત્ર ગણતરીના દિવસોની વાર છે. ત્યારે રાહુલ ગાંધીનો વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમ ઘણો જ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. મિત્રો, વડોદરામાં કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી એક પણ ચૂંટણી જીતી શકી નથી, પરંતુ આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસની હજુ પણ સારી એવી ઉપસ્થિતિ જળવાઈ રહી છે, જેમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા જેવી જિલ્લાઓમાં મેઇન છે. ત્યારે કોંગ્રેસના નવા સંગઠન બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોંગ્રેસ માટે પ્રથમ પરીક્ષા હશે. મિત્રો, વડોદરામાં કોંગ્રેસની કમાન ઋત્વિક જોશી સંભાળી રહ્યા છે. તેમને નવી બોડીમાં બીજી વાર શહેર કોંગ્રેસના પ્રમુખ પદનું પદ મળી રિપીટ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન 23મી માર્ચે વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ આદિવાસી અધિકારો અને તેમના હિતો અંગે આદિવાસી લોકો સાથે સંવાદ કરવાના છે. મિત્રો, ગુજરાતના આદિવાસી સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાહુલ ગાંધીનો કાર્યક્રમ નક્કી થયા બાદ પ્રદેશ કોંગ્રેસની ટીમો તૈયારીઓમાં લાગી ગઈ છે. રાહુલ ગાંધી બહુ લાંબા સમય બાદ વડોદરા આવી રહ્યા છે. આ પહેલા તેઓ સૌરાષ્ટ્રમાં જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેમણે જિલ્લા અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા. રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત એટલે પણ મહત્વપૂર્ણ મનાઈ રહી છે, કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી બેલ્ટમાં તેની પકડ મજબૂત કરી છે. ત્યારે રાહુલ ગાંધી ટ્રાઇબલ વોટ બેંકને સાધવાનો પ્રયાસ કરતા જોવા મળશે. મિત્રો, હાલ ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે 25 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે ચર્ચા એવી છે કે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ 26મી માર્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોનું શેડ્યુલ જાહેર કરી શકે. ગુજરાતની તમામ 6 મહાનગરપાલિકાઓમાં વર્ષ 2021માં ચૂંટણીઓ યોજાઈ હતી. તે સમયે આમ આદમી પાર્ટીએ સુરતથી ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહી હતી.